નમસ્કાર, જય હિન્દ. હું દિનેશભાઈ માતા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. હાલ પીજીવીસીએલ કચેરી અંજાર ખાતે આવેલા છે. ભુવડના ખેડૂત પરમારભાઈ હાજર છે. એ પોતાનું પરિચય અને એમને જે પીજીવીસીએલમાં સમસ્યા છે, અમીરભાઈ પૂનાભાઈ પરમાર ભુવડ ગામના ખેડૂત છે અને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ એમના દીકરાનું કનેક્શન પણ આ લોકો આપતા નથી. અમીરભાઈ, શું પ્રશ્ન હતો તમારો? ભાઈ, હું ગામ ભુવડનો અમીરભાઈ પૂનાભાઈ પરમાર. મારી ત્યાં રોડ ઉપર 18 એકર જમીન આવેલી છે. તેમાં આ લોકો અચાનક રાતના ડીપીની ચોરી થઈ ગઈ હતી. અમે લોકોએ જીએબી કક્ષાએ મૌખિક જાણ કરી, બરાબર. મૌખિક જાણ કર્યા પછી આ લોકોને લેખિત આપી. લેખિત જાણ કર્યા પછી પણ આ લોકોએ અમને ડીપી લગાવી નથી દીધી. એને કારણે અમારી વાડી 5 વર્ષ સુધી બંધ રહી. એને કારણે અમારું પર આ લોકોએ મીટરનો ચાર્જ લગાવ્યો 15,000 રૂપિયા, સોરી 22,000 રૂપિયા. જૂનું 10,000 બિલ હતું, એનો ચાર્જ 22,000. એમે એને રજૂઆત કરી કે સાહેબ, આવડા અમારી પરિસ્થિતિ ખરાબ છે, એને કારણે અમે એટલા બધા પૈસા ભરી શકી નથી. એટલે અમે 2022 દરમિયાન 2022-23 દરમિયાન અમે 2 ટુકડા કરી આપ્યા. એમાં 11,000 રૂપિયા પ્રમાણે અમને પૈસા એમને ભરી આપ્યા. અમારી પાસે એના બિલના પહોંચો છે. ત્યારબાદ અમે રજૂઆત કરી તો અહીંના જે નાયબ કાર્યપાલક હતા જીએબીના, એમણે કીધું કે તમારું કનેક્શન તો વડોદરાથી બંધ થઈ ગયેલું છે. તો મેં કહ્યું, સાહેબ, તો અમારું કનેક્શન બંધ થયું તો પૈસા શું લેવા લીધા? એમ કરીને વાત પેન્ડિંગ રહી. પછી 2024માં એ લોકોએ મને 11,000 રૂપિયાની એડવોકેટ શ્રી દિનેશ છાયા મારફતે મને નોટિસ આપવામાં આવી. એટલે હું રજૂ થયો કે સાહેબ, આની મને શા માટે નોટિસ આપવામાં આવી? તો એ કે તમારી પાસે ઉપર 11,000નું જીબીનું લેણું છે. તો મેં સાહેબ, મારી વાડી જ 5 વર્ષે બંધ થઈ, મારું મીટર ચાલુ નથી, મારી પાસે ડીપી નથી, તો તમે કે આધારે મને તમે નોટિસ બજાવી? એ કે એ તો તમારે ભરવી જ પડશે. ત્યારબાદ અંજાર કોર્ટની અંદર મને બોલાવવામાં આવે ત્યારે મેં સાહેબશ્રીને રજૂઆત કરી, સાહેબ, હું પૈસા ભરવા તૈયાર છું, મને જે મારું કનેક્શન જૂનું હતું લગાવી આપો. ત્યારે જીબીમાંથી મને નોટિસ બજાવણી કરવામાં આવી કે તમે પહેલાં ડ્રીપ કરાવો, ત્યાં સર્વે કરાવો, તમે કોલ ભરો. જો મારું કનેક્શન જીબી મારફતે ચાલુ છે, મને વારંવાર એમની નોટિસ આપવામાં આવે છે, તો હું શું લેવા બધા કોલ નહીં ભરાવું? એ રજૂઆત કરી. ત્યારબાદ કોર્ટની અંદર તેમણે કીધું કે સાહેબ, જ્યારે મારું કનેક્શન લગાવી આપવામાં આવશે ત્યારે હું આ પૈસા ભરી આવીશ. ત્યારબાદ હાલ મારો પુત્ર છે જયેશભાઈ અમીરભાઈ પરમાર, એમણે પોતાનું અલગ પ્લોટ લીધેલો છે ગામમાં. તો એમણે અત્યારે ગઈ 28 તારીખના લાઇટ કનેક્શન માટે અરજી કરેલ છે. તો જીબીમાંથી જવાબ આપવામાં આવે છે કે તમારા પિતાશ્રીને નામે પૈસા બાકી હોવાને કારણે તમને કનેક્શન આપવામાં આવશે નહીં. તો શું સાહેબ, પિતાશ્રીનું કોઈ બી લેણું હોય તો એના પુત્રને શું આવા બધા કનેક્શનો આપી ન શકાય? જેને કારણે હાલ અગ્રણી શ્રી પૂરતો સમય કાઢી અને મારા માટે અહીંયા રાવ સાહેબને મળવા આવતા, પણ રાવ સાહેબથી ફોનથી કોન્ટેક્ટ થયેલી છે અને મેં રજૂઆત કરેલી તો કે આવી જોઈ લેશું. એમને કોઈ સ્ટાફને મળવા માટે કે કોઈને પણ સલાહ લેવા માટે મને કોઈ એવો કંઈક આગ્રહ કર્યો નહીં. કાલ તમે આવો વિચારી તો પિતાશ્રીને તો પહેલાં પૈસા ભરવા પડે. સાહેબ, હું પૈસા ભરવા તૈયાર છું, કનેક્શનને મારી વાડી ઉપર લગાવી આપે. એક જ મિનિટ અમીરભાઈ, હું રોકીશ તમને. અમીરભાઈ પૈસા ભરવા માટે પણ તૈયાર છે અને રૂપિયા પહેલાં ભરી પણ નાખેલા છે, છતાં એમના દીકરાના નામે જે કનેક્શન આપવાની વાત છે એમાં પણ આ લોકો ના પાડે. હું જીબીના તમામ કર્મચારીઓને અને અધિકારી શ્રી રાવ સાહેબને પણ અપીલ કરું છું કે ખેડૂતોને હેરાન ન કરો. આ 12-15 હજાર રૂપિયા ભરવા માટે તૈયાર છે તો તમે શું કામ આમ હેરાન કરો છો? અને પહેલાં ઓલરેડી જે રકમ છે એ તો ભરી નાખી. આ તો કંઈક વ્યાજના જ રૂપિયા લાગે, બરાબર. હવે મોટી કંપનીઓ કરોડોના સાચો ખોટો કરે છે, એને તમે કાંઈ નથી કરતા અને ગરીબ ખેડૂતોને તમે આમ પરેશાન કરો છો. આ દલિત સમાજના અંજાર વિસ્તારના આગેવાન છે અને બહુ સજ્જન વ્યક્તિ છે. એને જો આ રીતના હેરાન કરવામાં આવે તો તમે કલ્પના કરો કે સામાન્ય પબ્લિકનું શું પરિસ્થિતિ આ લોકો કરતા હશે. હું છેલ્લા 2 મહિનાની અંદર 8મી વખત રાવ સાહેબને મળવા આવ્યો છું, પણ હજી ક્યારેય કચેરીમાં હાજર જ નથી હોતા. ખબર નહીં હવે એ ક્યાંય કામથી નીકળી જાય છે કે ઓફિસમાં હાજર રહેવું એને નથી ગમતું, એ મને સમજાતો નથી. હાલ ટેલિફોનિક પણ મારા એનાથી વાત થઈ તો મને કે દિનેશભાઈ કાલે એમને લઈ આવો, તો એ કે આપણે ગમે એમ કરીને એમનું કામ કરાવી આપશું. અરે યાર, અમે કોંગ્રેસ પક્ષવાળા આવે ત્યારે જ તમે કામ કરાવો, એના કરતાં પ્રેમથી કરાવી આપતા હો તમને શું વાંધો હશે?
હું ખાતરી આપું છું કે તમારા દીકરાનું કનેક્શન આગામી 24 કલાકની અંદર આ લોકો આપશે. નહીં આપે તો આપણે આ ગ્રાઉન્ડની અંદર ધરણા ઉપર બેસશું અને ઉપવાસ આંદોલન કરશું. અમીરભાઈ, બીજો કોઈ પણ અંજાર વિસ્તારના ખેડૂતોને વિનંતી કરું છું કે PGVCL વાળા કે કોઈ મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત કે કોઈ પણ અન્ય સરકારી કચેરીની અંદર તમને તકલીફ હોય તો કોંગ્રેસ પક્ષના આગેવાનો તમારી સાથે છે, અમને જાણ કરો. અમે તમારી રજૂઆત યોગ્ય સ્થાને પહોંચાડશું અને તમારા કામનો નિકાલ આવે એવા અમારા બેસ્ટ પ્રયત્નો રહેશે. જય હિન્દ. દિનેશભાઈ, બોલો. sorry, તમને 2 મિનિટ ઓકીશ. મારી 18 એકર વાડી અમારા 6 ભાઈની ભાગે છે. સમજો 15 વર્ષ થયા એ વાડી બંધ હાલતમાં, એનું વળતર શું GAB ચૂકવશે? બિલકુલ સાચી વાત. GAB ની લાપરવાહીને લીધે અત્યારે મારી વાડીની અંદર 1 મીટર નથી, એક પણ થાંભલો નથી. અહીંયા મારી વાડીની માલિકીની જમીન ઉપર GAB 3 DP લગાડીને બેઠી છે. પરમારભાઈ, એનું તમારી મને GAB આપશે? બહુ સમસ્યા છે. એમાં દલિત સમાજને તો આ સરકારે ઘોર અન્યાય કરેલો જ છે. કારણ કે દલિતો હોય, મુસ્લિમો હોય, એને તો આ લોકો કામ જ નથી કરતા. એટલે મારી આપ સાહેબશ્રીને વિનંતી છે, રાવ સાહેબને, કે આ અમીરભાઈનું કામ આગામી 24 કલાકમાં કરી આપજો. નહીંતર અમારે આ ગ્રાઉન્ડની અંદર ધરણા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. અને અમીરભાઈએ તો રસ્તામાં મને એમ કીધું કે જો હવે ન દે ને તો હું તો થાક્યો છું. એ કે હું તો આત્મવિલોપન પણ કરીશ. મેં કીધું એવું કરવાની કાંઈ જરૂર નથી, તમારા કામનું નિરાકરણ થઈ જશે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. રાવ સાહેબ, દિનેશભાઈ માતા વાત કરું છું, જિલ્લા બોલો જી કોંગ્રેસ મંત્રી. દિનેશભાઈ, બોલો જી. મજામાં? નમસ્કાર. હવે આ ના, બહુ અમીરભાઈ ફીડર પુનાભાઈ બંધ છે પરમાર એટલે ભુવડવાળાનો હેરાન એક કાંઈક પ્રશ્ન છે. શું નામ? અમીરભાઈ પુનાભાઈ આમિરભાઈ પરમાર. પુનાભાઈ પરમાર. હા, શું પ્રશ્ન છે એમનો? ચાલુ રાખજો ને, અમીરભાઈ થી વાત કરાવો. હા, વાત કરાવો. સાહેબ, મારા છોકરાની અરજી કરેલી છે ભુવડમાં. સ્વતંત્રનો પ્લોટ છે મકાન હા. રહેણાંક માટે. રહેણાંક માટે. હા તો મેં 28 તારીખને એને પૈસા ભરી નાખ્યા છે. હા. બરાબર? એ હમ. સર્વે થઈ ગયું. પ્રકાશભાઈ સર્વે અહીંયા આપી ગયા. હવે તમારા હમ. ઓફિસ માંથી મને ફોન આવે છે કે હમ. તમારું જૂનું કનેક્શન નો કેસ GAB નો લાઇટ નો બાકી, જેને લીધે તમને કનેક્શન નહીં આપવામાં આવે. બરોબર. તો સાહેબ, ગુનો બાપ કરે ને દીકરો ન કરે તો એને સજા ભોગવવી પડે. જો કે મેં તો ગુનો નથી કર્યો. કનેક્શન કોને નામે છે? આમિર પુના પરમાર નામે? ના, જયેશ અમીરભાઈ પરમાર તમારા પિતાજીનું જ નામ છે ને? મારું પોતાનું નામ છે. નું એમ જયેશ છે નહીં. મારો છોકરો, મારાથી અલગ જયેશ રહેજો. તમારો છોકરો ને અમીરભાઈ કોણ? અમીરભાઈ પુનાભાઈ હું પરમાર. પોતે બોલું છું. હા, તો લેણું બાકી ને તમારું? સાહેબ, મેં એ પૈસા સાહેબ, એ રૂપિયા એમને ભરી નાખ્યા છે. હા, તો વાંધો નહીં. કાલે સવારે ઓફિસે મળો ને, મને જોઈ લેશું. ભલે, તો એમનું કનેક્શન હા. કરાવી દો ને. હવે હા, હેરાન પણ થાય છે. ઓફિસે કાલે મળો. કાગળિયા બધા જોઈને જોઈ અત્યારે લેશું. તમારી ટેબલમાં જ બેઠા છે. હું નથી પ્રભુ, હું એક કામથી નીકળ્યો છું બારે ફિલ્ડમાં. હું બીજું કાંઈ સાતમી નથી. વખત સાહેબ તમને મળવા આવ્યો છું. એક પણ વખત તમે મને મળ્યા નથી. પ્રભુ, હવે તમે મને ફોન કરીને આવ્યો તો હું એ પ્રમાણે તમને કહું ને, આટલા વાગે આવો તો હું ક્યાંય ન જવાનું કાંઈ હોય તો વાંધો તમને કહી નથી. હાલો, શકું. કાલે અમીરભાઈ આવીને મળે છે, એમનો પ્રશ્ન solve હા, વાંધો થાય નહીં. એવા એમને પ્રયત્નો કહેજો કરજો. કે આઈને મને મળે કાલે, અને મને પેલા ફોન આટલી કરજે request, જરા. સાહેબ. હા, ના, એને કહેજો મને ફોન કરે કાલે Thank you, પેલા. thank you. બરોબર? Okay, હા. okay.